પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા વાલા ભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન સંદેશમાં તમારું સ્વાગત છે. સપ્ટેમ્બર 10મી તારીખ. આ સંદેશ સાંભળનાર તમારા સૌ ઉપર અને તમારા પરિવાર ઉપર પ્રભુ એમનો આશીર્વાદ વરસાવે, શાંતિ અને સમાધાન વરસાવે. હવે શાસ્ત્ર પાઠ સાંભળીએ. તમારા બાઇબલ લઈ લો. લોકનો ગ્રંથ 6 અધ્યાય 12થી 19મી કલમ સુધી. તે અરસામાં યીશુ પ્રાર્થના કરવા માટે ડુંગર ઉપર ચાલ્યા ગયા અને આખી રાત ઈશ્વરની પ્રાર્થના કરવામાં ગાળી. સવાર થતાં તેમણે પોતાના શિષ્યોને પાસે બોલાવ્યા અને તેઓમાંથી 12ને પસંદ કરી તેમનું પ્રેષિત એવું નામ પાડ્યું: સિમોન, જેનું નામ તેમણે પીતર રાખ્યું, અને તેનો ભાઈ આંદ્રિયા, યાકોબ અને યોહાન, ફિલિપ અને બર્થોલોમી, માથી અને થોમા, અલ્ફીનો દીકરો યાકોબ, અને જહાલ નામે ઓળખાતો સિમોન, યાકોબનો દીકરો યહૂદા, અને વિશ્વાસઘાતી નીવડ્યો હતો તે યહૂદા ઇસ્કારિયોત. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, પ્રભુ યીશુ 12 શિષ્યો પસંદ કરતા પહેલા આખી રાત પ્રાર્થના કરી. જીવનમાં નિર્ણય લેવાનું, ડિસિઝન મેકિંગ બહુ મહત્વનું છે. આજે આપણે જે છીએ, આપણે જે ડિસિઝન લીધું હતું, નિર્ણય લીધું હતું, એના લીધે છે. એ સારું હોય, ખરાબ હોય, પણ આપણા આજે વર્તમાન પોઝિશન માટે આપણે પોતે જવાબદાર છીએ. આપણે જે નિર્ણય લીધો હતો, ડિસિઝન લીધો હતો, એના લીધે આપણે અત્યારે આમ છીએ. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત 12 શિષ્યોને પસંદ કર્યા, આ 12 જણ દ્વારા એક નવી દુનિયા બનાવવાના છે. નવી દુનિયા બનાવવા માટે અને જે ઈશ્વરના રાજ્યની સ્થાપના અને એ સંદેશ આખી દુનિયામાં લઈ જવાનું હોય, આ 12 જણને પસંદ કરે છે. નામ ક્રિસ્મા લબૈતા બહેનો બહુ મહત્વનું છે. નામ એટલે ઓળખ. એક નામ બોલે, મારું નામ બોલે, એ ઓળખ બતાવે છે. જ્યારે એક વ્યક્તિ નામ બોલે, તરત જ લોકોના મનમાં વિચાર, આ વ્યક્તિ આવા છે, એ ઓળખ બતાવે છે. સાથે સાથે નામ સાથે ઇતિહાસ પણ સંકળાયેલો છે. જ્યારે આપણે હિટલર વિશે વાત કરીએ, તરત જ ઇતિહાસમાં આવો માણસ હતો, ક્રૂર માણસ હતો. મધર ટેરેસા નામ લેતા એ દયાની માં, એટલે દયા કેવી રીતે આખી દુનિયા માટે, ગરીબ પ્રત્યે કેવી રીતે દયા બતાવ્યા એ બતાવે છે. અને સાથે સાથે નામ લેતા એ હકારાત્મક બાબત હોય, અમુક વ્યક્તિઓ માટે નકારાત્મક બાબત હોય. નકારાત્મક બાબત હેરોડ નામ લેતા આપણે ખબર છે. અને સાથે સાથે પાયલટ આપણે જાણીએ છીએ, નીરો કેવો માણસ. અને એવી જ રીતે ઈસુ હોય, મધર મેરી હોય, એ પ્રમાણે પોઝિટિવ થોટ આપણા મનમાં આવે છે. નામ લેતા નામમાં પાવર છે. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, એ પોલિટિકલ પાવર હોય, એ આધ્યાત્મિક પાવર હોય, એ સામાજિક પાવર હોય, એ કુટુંબિક પાવર હોય, એ નામમાં છે. પ્રભુ ઈસુ આ 12 શિષ્યોને પસંદ કરી. આપણે જાણીએ છીએ પીતર કેવા માણસ છે. એનો કોઈ પરમાનન્ટ મૂડ જ નહીં. એક વખત બસ બોલે, હું તમારી સાથે મરવા તૈયાર, અને બીજી બાજુ તરત જ નાસી જાય. એન્ડ્રુ, એનામાં લીડરશિપનું કોઈ ક્વોલિટી કોઈ પણ જગ્યાએ દેખાતો નહીં. યોહાન અને યાકોબ, એને પોતાના પર્સનલ એમ્બિશન હતું, એક ડાબી બાજુ, જમણી બાજુ બેસવા માટે. જુડસ ખરેખર એક શક્તિશાળી માણસ હતો, બહુ ભવિષ્ય વિશે બહુ વિચાર કરતો હતો, બહુ કોન્ડક્ટ હતો. આ બધા માણસને પ્રભુ પ્રાર્થના કરીને, આખી રાત પ્રાર્થના કરી,
હા કૃષ્ણવાલા ભાઈ તમે પ્રભુ ઈસુ હંમેશા જ્યારે જ્યારે મોટું ડિસિશન લેવાનું હોય ત્યાં પ્રાર્થના કરે, પ્રાર્થના કર્યા પછી જ ડિસિશન લે છે. એ 12 શિષ્યોને પસંદ કર્યા પછી હોય, સ્નાનસ્કાર પામ્યા પછી જે હેતુ માટે આ પૃથ્વી પર આવ્યા કહે છે, મારામાં પ્રભુનો આત્મા ઉતરી આવ્યો છે, બતાવે છે. ગેસેમની બગીચામાં પ્રાર્થના, વધસ્તંભ પર પણ પ્રાર્થના. આપણા જીવનમાં જ્યારે ડિસિશન લેવાનું હોય, નિર્ણય લેવાનું હોય, આપણે પ્રભુ પાસે જઈએ છીએ ખરા. કારણ આ 12 માણસો એવા માણસ છે, પ્રભુ ઈસુ આ કેવા હતા એ જોતા નહીં, આ વ્યક્તિઓ શું કરી શકે એ જોતા હતા. દુનિયા હંમેશા હિસ્ટ્રી પુરાના જે જૂનું બતાવે છે, જૂનું યાદ આવે, ભૂતકાળ યાદ કરે છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવા મહાન પ્રભુ છે, વ્યક્તિમાં જે પોઝિટિવિટી હોય, આ ભવિષ્યમાં શું બની શકે એ વિચાર કરતા હતા. અને આજે વિશ્વમાં ખ્રિસ્તી ધર્મ હોય, આ ધર્મસભાના પાયા, આ ધર્મસભાના આધાર આ લોકો, એમની શ્રદ્ધા, તેઓ ગમે તે પ્રકારના હોય, જે હતા અલગ, પણ આજે જે છે એમના લીધે છે. દરેક નામ માટે મુખ્યત્વ છે, તો મારા નામ માટે શું મુખ્યત્વ છે, શું ઇમ્પોર્ટન્ટ છે, આપણે દરેક જરૂર મનનચિંતન કરીએ. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આ આજનો શુભ સંદેશ, આ મનનચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે તમને મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્યાના સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, જેથી કરી તેઓ પણ પ્રભુ ઈસુની સારી રીતે ઓળખી શકે. તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય.